જય સચિદાનંદ. જગ છે આપની સમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી અવસાન ઉસીને દેશોના જેતા. આખું વિતરાગ ચારિત્ર જોવા જાણવા આપણે એક બાજુ આખું પોતાનું થઈ જાય છે. આત્મપતિ તો સ્વભાવથી દાંતગ્રસ્તા છે, પણ પોતાનું જીવો જાણવું પ્રગટ થયું એને એબ્સોલ્યુટનેસ કહેવાય છે. તેની સામે સામે ઉદ્ગલ સંપૂર્ણ સહજ થઈ જાય છે. સંપૂર્ણ સહજતાની સરસ વ્યાખ્યા એ આપી છે કે પોતાની મન વચન કાયા બુદ્ધિ અહંકાર જોડે કોઈ દખલ જ રહી નહીં, બંને સ્વતંત્ર થઈ ગયા. એ આખી ભૂમિકામાં આપણને બેસાડ્યા છે, પણ વ્યવહાર શુદ્ધિ થયા વગર બેસાડ્યા છે. એટલે એબ્સોલ્યુટનેસ શું કહેવાય, કારણ સ્વરૂપે આપી દીધી છે. કાર્ય સ્વરૂપમાં જેમ જેમ આપણી વ્યવહાર શુદ્ધિ થતી જાય તેમ તેમ એ કાર્ય સ્વરૂપનો અનુભવ આપણને થતો જાય. પ્રમાણભૂત વિતરાગ ચારિત્ર ખુલ્લું થાય અને એમાં જે સંભાવે નિકાલ એટલે જે બાકી રહી ગયેલું જે ત્યાગ કરવાનો છે ભૂલોનો, એટલે ભૂલોને ચોખ્ખી કરવાની રહેલી છે. મારું નથી ને મારું મનાય છે, કેમ કે ડિસ્ચાર્જ પરિણામ છે પોતાપણાના, તેમાંથી પોતે નીકળવાનું છે. એના માટે આજ્ઞા આપી છે. બધો સામાન આપણને આપેલો છે, પણ એની સામે આપણે આ જેમ દાદાના ગુણલા ગાઈએ, કીર્તન ભક્તિ છે કે એ દાદાના ગુણલા ગાવાથી, એ ગુણોની આરાધના કરવાથી, ચિંતન કરવાથી એનું નિધિધ્યાસન થશે, એનું મનન થશે, એનું નિધિધ્યાસન થશે અને પરિણામે એ ચારિત્ર એટલે કે પરિણામ ખુલ્લું થશે. યાત્રા બહુ લાંબી નથી, પણ વચ્ચે એક કીધું છે કે દરેક જણ એક મોટા ખીલ્લે અટકી ગયેલા છે. એટલે કે એવી એક માન્યતા એવી છે કે એને એટલી બધી પ્રેમપૂર્વક રાગથી પોતે ચોટેલા છે અને એ રાગની રાગ સહેલાઈથી પકડાય નહીં. દ્વેષ તો કાંટા જેવું હોય, દેખાઈ જાય, વાગે તો છુટાવી પડાય, પણ રાગની જોડે ચોટેલા એટલે જે રાગે કરીને જે ચોટાડેલી છે ને એ પ્રકૃતિના બાબતની જ વાત છે, બહાર કોઈ નથી. એ વ્યક્તિ માટેની એ વાત નથી, પણ પોતાની એ વાત છે અને એને ખુલ્લી કરવા માટે નથી, મુક્ત કરવા માટે આપણને સરસ ભૂમિકા મળેલી છે. અને હરિરાજ શ્રીના પદો એ દાદાનું આરાધન ગુણોની આરાધના કરાવે છે અને આપણે કોઈ સ્વરૂપ જણાવે. આપણે પુરુષાર્થ રહીશું બાકીના આખા દિવસના પ્રોગ્રામમાં, જીવ મોટાના પ્રોગ્રામમાં સવારે ગુજરાતી સત્સંગ 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વલગાવ સત્સંગ જરૂરથી બધા તમારા પ્રશ્ન લઈને. સચ્ચિદાન વેદ સુપકાનજી સમજ ના પડ્યા શું આપણો સામાયિક ને છે સહજતા નો દખલ સંભાવે નિકાલ. એટલે જે આખું આપણને જે આજ્ઞા સ્વરૂપ આપેલું છે તે દાદાની આ ગુણોની કીર્તન કરતા, આરાધના કરતા આપણે સાંભળવા કરતા બોલાશે તો વધારે સારું. કારણ કે બોલવામાં આપણે ઉપયોગ હોય, સાંભળવામાં આપણે તો જ્ઞાન આમ ચંચળ હોઈ શકે. એટલે જાતે બોલીશું તો એનું પરિણામ આપણને સખત જબરજસ્ત મળશે. ખ્યાલ આવ્યો? મને આખા દિવસમાં એકાદ બે વખત કે એક વખત પણ જો આપણું આ 1 કલાક સંભળાય ને એટલે બોલાય ને તો બેસ્ટ છે. પણ જે 10 મિનિટથી શરૂ કરો ને આખા દિવસ 2-3 વખત પણ જો 10-10 મિનિટ થાય ને તો એનું ઇફેક્ટ એનું પરિણામ જબરદસ્ત થાય છે. આપણે જે પુરુષાર્થ કરવાનો છે એમાં સહજતા, દખલ ના થાય અને સંભાવે નિકાલ થાય છે એ જોવાનું છે. એટલે એના પરિણામ છે. હા, એ જ કહું છું ને. યસ, વાત સાચી છે. ઓકે. અને તમે કઈક કરવા બેઠા હોય તો શું કરો છો તમે? કેમ હમણાં કરો છો? એટલે બીજામાં દખલ થયા કરે. હવે દરેક જણ એમનો સંભાવે નિકાલ કરે તો શું માથાકૂટ કરવાની?
હા, એમના કોઈ એનાથી આપણને તકલીફ થતી હોય, કોઈ પણ રીતે શું કહેવાય એ ડિસ્ટર્બિંગ ફેક્ટર હોય, તો આપણે એમને બે શબ્દ કહીએ. આ તો ખાલી મારી માન્યતાની વિરુદ્ધ સામે પેલા કરે તો પછી મને એની અસર થાય. હવે કેટલાક મને એમ કે છે તું આખો દિવસ સત્સંગ કર્યા કરે છે, મેં કીધું આ તો બીજું શું કરવાનું છે, અને ખરેખર મહાત્માએ પણ બીજું શું કરવાનું છે. જવાબદારી હોય તો જવાબદારી નિભાવીએ, હવે રિટાયર થઈ ગયા નહીં તો શું કરવાનું. એ તો વાત છે ને, તમને કીધું હોય કે જરા બજારમાંથી આ લઈ આવો અને તમે કીધું ના મારું સત્સંગ છે તો પ્રોબ્લેમ છે, પણ તમારું કોઈ કામ અટકતું નથી, તો ત્યાં પછી બીજાની બાબતમાં આ રીતે દખલ ના થવી જોઈએ. અને આ ધીમે ધીમે કરીને આપણી સાથે રહેશે, એટલે મારે કોઈ એમના પર રાઈટ નથી, કોઈ હક નથી. આ શરીર પર મારો હક નથી, તો એની બહારના સંબંધોમાં હું કેવી રીતે હક રાખી શકું, શું કહેવાય એવું નથી. આમ છતાં બહુ ભાવ થતો હોય તો પ્રેમથી કહેવાય એવું છે. બરાબર. હા, ઓકે ઓકે, જય સચિદાનંદ. ક્લિપ મોકલાવી આપજો. હા, યસ.